હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે હે ને બધા મજામાં છો. અમે મજામાં છીએ અને અમારી સફર છે એનો આજે છેલ્લો દિવસ છે. અને સવારમાં છે ને એક ટ્રેજેડી થઈ ગઈ અમારી સાથે કે ભાઈ અમે જે બુક કરાવી હતી ટેક્સી એ કોઈ બીજું જ લઈને વયું ગયું અને અમારે પછી આવવું પડ્યું છે એ રિક્ષામાં એરપોર્ટ ઉપર. એટલે હે ને એક અલગ જ સિનારીઓ થઈ ગયો નહીં ચારમી? હું મજા આવી પછી રિક્ષામાં કે? અમને બધે મજા જ આવે. તો વાંધો નહીં, મજા આવી. જેમાં લઈ જાવ એમ. હો લઈ જાઓ બસ. લઈ જાવ એમ નહીં. લઈ જાવ પણ શાંતિથી ફરવા જ. અમે શાંતિથી જ રાખીએ છીએ. તો મજા આવે. હું ગુસ્સો કર્યા કરો ને તો ન મજા આવે. એવું હોય? થોડોક તો ગુસ્સો કરવો પડે ને, પણ કંઈક કરવો પડે. એમાં શું હોય? રિક્ષા વાળો કેમ રિક્ષા લઈને વઈ ગયો? ત્યાં ગુસ્સો કરે. એવું કરે? રિક્ષા વાળો થોડો હતો, એ લઈને વયો ગયો. ટેક્સી વાળો ગયો લઈને. બુક કરાવી હતી લઈને વયો ગયો. તો કર્યો જ નહીં પણ પછી અહીં પહોંચવાનું હોય ને આપણે બધી જગ્યાએ જે હાલતું હોય એ કરાય. વાત તો સહી તો અત્યારે જો દેહરાદૂન એરપોર્ટ ઉપર પહોંચી ગયા છીએ અને ચેકિંગ કરીને લગેજ બધું છે એ ચેકિંગમાં જવા દીધો છે. સિક્યુરિટી ચેકિંગ થઈ ગયું છે અને અત્યારે અમે બેઠા છીએ કે ભાઈ ગેટ ખુલવાની રાહ જોઈ રહ્યા છીએ. હવે ગેટ ખુલે એટલે પછી અંદર જાય અને તમને બતાવીએ કે ભાઈ ફ્લાઇટ્સ કઈ છે, કે ખબર પડી જશે થોડી વારમાં કે કઈ ફ્લાઇટ છે. અને અમારા ટાબરિયા જો ભાઈ રેડી થઈ ગયા છે જોરદાર, હે ને? શું હેપી બર્થડે? કોનો બર્થડે છે? ઝાયરાનો. કોણ છે ઝાયરા? ઓલી ઝાયરું નહીં. નહીં, ઈ ઝાયરું નહીં. નહીં ને? છે લે જો તો કરી તો કરી. કાલે રાતે છે ને પછી હરિદ્વારથી અમે લોકો વહેલા જ આવી ગયા હતા. આરતી બારતી છે એ નહોતી કરી કારણ કે બહુ જ ભીડ હતી ત્યાં એટલે. અને પછી આવીને છે ને લીટી ચોખ્ખા ખાધા હતા. બહુ મજા આવી. આગલા દિવસે તો ખાધા હતા પણ પાછા બીજા દિવસે ખાધા. આખી અલગ વેરાયટી હતી એટલે મજા આવી હતી એટલે પાછા ખાધા. અને બહુ મજા આવી ગઈ અમને ખરેખર ફરવાની. તો ખરેખર જવું હોય ને તો ઋષિકેશ ફરવા જવાનું. હરિદ્વારમાં એટલું બધું કંઈ છે નહીં, મજા નથી આવતી કારણ કે ત્યાં ભીડ ને એટલું બધું હોય ને એના માટે. એટલે જવું હોય ને તો ઋષિકેશ જવાનું ફરવા માટે. બહુ મસ્ત પ્લેસ છે, એકદમ પીસફુલ. તો ભાઈ અત્યારે છે ને બસમાં બેસી ગયા છીએ અને પ્લેન તરફ છે એ જઈએ છીએ. બરાબર, બતાવું પ્લેન આવે ને એટલે બરાબર ક્યાં જવાના છીએ. ફ્લાઇટ આવી ગઈ છે, ડોમેસ્ટિક છે એટલે બહુ નાની છે એકદમ. આવડી ફ્લાઇટમાં પહેલી વાર જોયો પણ વધારે નાની નથી લાગતી. ચાલો જો હે? હા હા હા. શું થાય છે ગ્રંથુ? એ ગ્રંથ શું શું થાય છે? અત્યારે અમે જયપુર પહોંચી ગયા છીએ અને અમારો છે ત્રણની રાહ જોઈએ છે કે ભાઈ સુરતની ફ્લાઇટ છે એ ક્યારે હે ને એનું ગેટ ખુલે છે. બરાબર છે, ગેટ ખુલે એટલે જાય અને ભાઈ ને ભાભી છે એ પાછળ આવે છે. ઇમરજન્સી આવી ગઈ હતી એટલે પાછળ રહી ગયા છે એ લોકો કે ભાભીની તબિયત થોડીક છે ને બગડી ગઈ હતી એટલા માટે એ લોકો છે પછી લેટ થોડા છે એટલે એ આવે પછી આગળ છે એમાં નીકળીએ. અને અત્યારે નાસ્તો વાસ્તો છે એ અમે લોકો કરી લીધો છે. ભાઈ ભાભી બાકી રહી ગયો છે કારણ કે એ લોકો અમારથી અલગ દૂર હતા એટલા માટે. હવે એ લોકો આવીને કરશે. હા, હવે થશે કે નહીં થાય એ આઈડિયા નથી આવતો. હજી એમ તો વાર છે, હવે જોઈએ શું થાય છે. બરાબર, હવે સીધા મળીએ છીએ સુરત જઈને. બરાબર, ફાઇનલી અમે છે ને હવે પ્લેનમાં એન્ટર થવા જઈ રહ્યા છીએ. બરાબર, અને જો ટાબરિયાઓને મજા આવી ગઈ છે.
વાર સુરતનું છે ને એરપોર્ટ અંદરથી જોયું છે, બહારથી તો જોતા જ હોય પણ અંદરથી છે ને જોયું છે. ખરેખર બહુ મસ્ત બનાવ્યું છે અને 6 ગેટ છે. બાકી જનરલી નાનું એરપોર્ટ હોય તો ઓછા ગેટ હોય, પણ 6 ગેટ છે આપણે સુરતના એરપોર્ટ ઉપર. અને હવે અહીંથી જવાના છીએ ઘરે ફાઇનલીઓ, કેમ કે બહુ ફરી લીધું એટલે હવે ઘરે બહુ યાદ આવે, એટલે હવે ઘરે તો જવું પડે. બરાબર, હવે લગેજ બગેજ લઈને પછી ટેક્સી કરીને જઈએ ઘરે. તો ભાઈ અમારી ફેમિલી ટ્રીપમાં તો મને છે ને બહુ મજા આવી. હવે બધાને પૂછીએ કે ભાઈ કોને કેવી મજા આવી છે. ચારમી મજા આવી તને? અરે બહુ મજા આવી, પણ આંખ થઈ મને તો. અને આંખ થઈ? મને પૂછો ભાભી તમને કેવી મજા આવી? હું પહેલી વખત મને સ્પેશિયલ ટ્રીટમેન્ટ વ્હીલચેરમાં ત્યાં દવાખાનામાં એરપોર્ટના હોસ્પિટલમાં સૂતી, વ્હીલચેરમાં લઈ ગયા અને આખી બસમાં હું ને એક બેન, બીજું કોઈ નહીં. ઓહ, मिलन ने कहता तुम ऊपर में जाओ, मिलन के ये कहाँ मिलेगी, तो आपको फ्लाइट में मिल जाएगी, आप जाओ. સ્પેશિયલ સર્વિસમાં હતા. એને તો આઈની બુક કરી હતી પણ હલાય એવું હતું એટલે વાંધો ન આવ્યો. એટલે ભાભીની છેલ્લા તબિયત થઈ થોડીક બગડી ગઈ હતી. બાકી ઓવરઓલ કેવું તમને રહ્યું? બહુ મજા આવી. મજા આવી ને ફેમિલી તાપ થોડોક લાગ્યો, બાકી આવી બહુ મજા. ભાઈ તને? એ ભાઈ હા. કેવી મજા આવી? બહુ મજા આવી. મજા આવી ને તો વાંધો નહીં. એને ત્યાં હું સૂતી હતી ને મેં કે હલવા નહોતા દેતા બિચારાને, તો ભૂખા આમ એ ગ્રંથુ તને મજા આવી? હે બહુ મજા આવી? ઓકે, થમ્સ અપ. વાવ. જમુ તને મજા આવી? હા, કેવી મજા આવી? બહુ જાજી બધી મને એરોપ્લેનમાં બહુ ઝટકા ઝટકા લઈ ગયા હતા. ફર્સ્ટ ટાઈમ બેઠો ને તું? હે? ફર્સ્ટ ટાઈમ બેઠો હા, તો કેવી બહુ મજા આવી? 110 कौन है ये लोग? कहाँ से आते हैं? ને ત્યારે એરોપ્લેનમાં अरे कहना क्या चाहते हो? ગમે તે ગમે તે એમાં જ રહેતા અમે તો અમે ઘરના જ છે. પ્રાઇવેટ જેટ નો ઉતાર્યા હોય એમ વાત કરે. એરોપ્લેનમાં જાતો નાનો હતો તે ક્યાં જાતો ક્યાં જાતો? એરોપ્લેનમાં આવડો પ્લેનમાં આવડો પ્લેન ઈ તો મસ્ત બેઠો હતો. મમ્મી ને પપ્પા છે ને એ 12 વાગ્યા ગયા છે, કારણ કે અહીંયા છે ને થોડીક બહુ ઠંડી લાગતી હતી એટલે એ બહાર ગયા છે નોર્મલ ટેમ્પરેચરમાં. એટલે ત્યાં જાઓ પછી તમને એને પૂછીએ આપણે મમ્મી પપ્પાને કે એને કેવું લાગ્યું. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું જે બહારનું ઇન્ટિરિયર છે ને એ ભાઈ એકદમ જોરદાર બનાવ્યું છે, કાંઈક યુનિક છે. બરોબર છે. એવી મજા આવી તને ફરવાની? મજા આવી ને? તો વાંધો નહીં. કઈ તકલીફ બકલીફ પડી કે નથી પડી? કાંઈ નથી, મોજે મોજ રોજે રોજ. બરોબર. હવે હે તકલીફવાળા સામે છે પૂછો. એને તો પૂછ લીધું પહેલા. હા, તું અને પપ્પા જ બાકી હતા એટલે હું પપ્પાને પૂછ લઉં. પપ્પા જો અહીં એકલા સાઈડમાં બેઠા છે, ફોનમાં કંઈક મથે છે. હું પપ્પા મજા આવી? बस बहुत मजा आई भाई. आज तो दिन में ઓ વાંધો નહીં. અમે ફેમિલી ટ્રીપમાં નો મજા આવ્યું બને? बहुत मजा आई. जलसा જલસા કર્યો ને? जलसा जलसा. ઓકે. અમે હજી જો ટેક્સીવાળાને છે ને રાહ જોઈએ છીએ. ક્યારનો ફોન કર્યો છે કે ભાઈ આવ હવે આવે ત્યાં સાચો હવે, કારણ કે અમારી ફ્લાઇટ ઓલરેડી એક થોડી વહેલી લેન્ડ થઈ ગઈ એટલા માટે છે ને એ થોડોક મોડો પડ્યો છે. એટલે જોઈએ ક્યારે આવે છે અને પછી જાય છે સીધા ઘરે. તો અમે ઘરે આવી ગયા છીએ અને મસ્તીનું છે ને ડિનર છે, ભાખરી, અથાણું અને ચા. અને ખરેખર અમને બહુ મજા આવી ફરવાની. તો અત્યારે છે ને ડિનરમાં અમારે છે ને હળવું એટલે હવે ડિનર કરી લઈએ. તમને જો આ બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો.